કાર્તિક ચાલુ થઈ ગયું, જાવું નહીં કાર્તિક માં? જઈએ કાર્તિક માં. અને આપડો તો તારા દોસ્તા છે ચોટી વાળા પેલો આવાજ વાહ એ ઘેર છે વાળી ઘેર વાહ. હા આપડે ત્રણ જણા જઈએ મીરામ. કાર્તિક ના બધા પબ્લિક કેવી જાય કાર્તિક માં જોર જોમ્યો હાલ તો ચકદોરો બગદોરો મોટી મોટી આ આવી નવી ચકદોરો આવી વાહ. ચોટી અંદર ઉપર બિહારો આપડે ચકદોર માં નવી આવી ને મો શું કીધું ચૂંટિયા તો એકદમ બેહાય ને ઉપર નાઈ દેવા ભોય. વાડા જેવો જ છે ચોટલી બંધીને આવે આપડા અંદર વાહ. ચોડી જેવું નહીં કરતો અને આપડે તો હું દાખલ હા. આ બંકા ની એન્ટ્રી થાય કાર્તિક માં હા. તો પબ્લિક જોતી રહી જા ભાઈ. હું કહું આપણે એને ફોન કરીએ એને બોલાવી આપણે ત્રણ જણા જઈએ એટલે ફોન કરીને હાર હું ફોન કરું. હલો હાલો લે ડુગુ કરી અલ્યા હું કરું કે હવે મેરા મેં આવો પબ્લિક કેવી જાય બધી અલ્યા હું વાત કરું કે મારા કાકો એક મોકો મોદો પડ્યો હો. અને પૈસે ટકે હાલ પેલું લે તાર જોડે કેટલા પૈસા તું તો અમને મોજ કરાવતો મેરામ કેમ એમ કોઈ આપેલા અલ્યા પણ હું કરું બોલ મારા કાકો મોદો પડ્યો પૈસા હાલ નહીં દવાખાનામાં બધા ભર્યા એવું તાણ કીધા મેરામ જે બધા પબ્લિક કેવી જાય આપણે નવી ચકદોરો આવી અલ્યા હું ના આવી એટલે મારા કાકો મોદો પડ્યો મુગુ અમે આ ગટું બે બેઠા વાતો કરતા હતા કીધું ડુગુન ત્યાં જઈએ મેડમ અને મોજ તું- કરવા અને તું તમારા ભાઈ બની તો મારા કાકા હમાતા લેવા નહીં આવતો હમતા લેવા હા અમુ પેલા ગટું પૂછી લો પછી બે જણા આવું કે એટલે પછી નક્કી કરીને પછી આવીએ અમે હા તો ઓટો મારતા ને ઘર હું હો, હા એ હા એટલે આ ગટું એ આપડા ડુગુન કાકો તો મોડા થઈ કોક તે મારા કાકો મોડા કે મારે હવા એવું નહીં એમ કે સમાચાર લેવા જાવ એમ કેતો હતો કે સમાચાર લેવા આવો એમ કેતો હતો હાલ નહીં જાવ રે અરે મરી તો એટલે જાવ રૂમાલ લઈ કહેવાય એ બાપડો આપણો દોસ્તાર નહીં આપણે જવું પડે દોસ્તા તો છે આપણે જવું પડે બે જણા એમ કે કઈ કે હેડ કે મેળામાં મજા આવી જાય એના પાસે ભાઈને કીધું પૈસા પૈસા કે મારા કાકો મોડા આવી એટલે આપણે જઈએ તો ખરા કે શું કે આમાં સમાચાર બમાચાર લેવા જઈએ આપડે લાલાજી લાલ્યો નહીં લાલ્યો ઓહો. એ નવું બાઈક લાવ્યો હવે નવું બાઈક લાવે ડુગુ એનો દોસ્તાર એને આપણે લેતા જ જઈએ હા એને લેતા જ જાવ લે આપણે એની ઘેર જઈએ ચાલ લ્યા હું કરી લ્યા ભાઈને લઈ લે ગટુ આવો બે બેહો હું તો લાગતા હતા તમે હું કહું ખબર? બેહો ને તમે તો ઉભા જ રહો તમે બેહરા નહીં આપણો હાવજ નહીં તો ડુગુ રે ડુગુ આપડા બીમાર પડ્યો તે સમાચાર લેવા જવાનું આવી દઉં આવત બીમાર થયો આવત હાવજ નહીં બીમાર કાકો બીમાર થયો આવી હું કહું સમાચાર લ્યા આ લાલે હું કરતો હતો બહેની લઈને લાગતું નહીં બહેરું ઘેર હોય એવા કાટક ઓવા. હવે કાટકમાં જવાનું મને તો કાટક લાગતી નહીં હા, કાત્યોક લાગતી નહીં બારે મારી કાત્યોક નહીં એટલે મને આવું હોય એટલે આવી વાતો ના કરો કાતે કે તમે જાઓ અમે છે ઉલટી કાતે કે જાઓ તો તારી જિંદગી ફેલ થઈ ફેલ થઈ ગઈ, ગઈ હા. હો લાલ્યા એટલે આ માથા ભારે બહેરું મરી ગયું લાગે હો એવું જ લાગે હો. તમને ખબર પડી જાય હાલે આ પંચાણા કે આપણો કાટકમાં મેરામ ફરવા ની મજા આવે ભાઈ આ જો બહેરામાં જિંદગી કેવું કામ કરતા હતા આપણે આ કામ કરે ને. પણ કહેતા ના પણ હું બહેને લઈને આવતો તો આમ હેડો, જાવ ને પેલા હાવજ ના ઘેર હવે હાલો આપડા સમાચાર લેતા હાવજના પપ્પાના હાલો પેલા એ થયું એ હેડતા જાઓ આપણે તમે કોઈક નવું બાઈક લાયા નવું બાઈક ના, ના, ના. હું નવું નહીં લાવે લે લાયા આમ લાયા છો, અમે એટલે સ્ટોરી જોઈ છે. હા. હેડો બાઈક કાઢો બે બાઈક કાઢો મિનિટ. જઈએ અરે વહેન નવા બાઇકમાં નહીં લઈ જાઓ નવા બાઇકમાં લઈ જાઓ તો હાના થઈ જાય મને તો જૂના બાઇકમાં જ લઈ જાઓ પછી હા તો પડી બાઈક આ પડી ગયો કાટ્યો હા એટલે આજ તો પેલા હાવાજને હમાચાર લેવા જતા રહ્યો જલ્દી ફટાફટ બાઈક તો પડ્યો બાઈક જો આ પડ્યું કે લે આ. અલ્યા હવે ખટારા બાઈક ખટારા બાઈકમાં ના જઈએ. એ, હું નવું બાઈક નવું છે નવું લાવ્યો છું આ તો આજે. નવું આ લાગે નવું લાગતું જ નહીં અરે હું નવું ખટારો બાઈક આ તો. કાઢો. એટલે તને ખબર ના પડે બેસ ખાલી ચીવું છે ડેરી અને આ હું બાઈકમાં ના કહું જઈએ. પેટ્રોલના પૈસા એક નહીં પેટ્રોલના પૈસા તો નહીં પેટ્રોલના પૈસા નહીં ના હા. બાઇકમાં નહીં બિહારું તમને બેન કેમ? એટલે એમને તો ખબર દેવાનું તમને. અરે નવું બાઈક લાવી તો જીવ આ તો ભંગાર છે એટલે ભંગાર લાગે આ તો ઉડી છે ઉડી ઉડી પૈસા આગળ ના ગાડીમાં જ લે. આ તો ભંગાર બાઈક છે હા પેલું નવું બાઈક છે એટલે ઓળખે નવું બાઈક માં જઈએ તમારા જૂનામાં પૈસા પેલા પેટ્રોલ પુરાના પૈસા નહીં તમારી જોડે એટલે નવું તો જેવું ખાય પેટ્રોલ
કોકલા પૈસા મારે તો પેટ્રોલ નહીં રે 1 રૂપિયા માં નહીં? એટલે તમારા જોડે પેટ્રોલ નહીં એટલા ડૂગું ને ઘેર તમે મચાલ્યા છો એના બોલમણાના પૈસા તો ઠીક નહીં તમારા જોડે પડે કે 5 રૂપિયા પડે આજો 18 રૂપિયા હા આ મફતની ચા પીવા હેડ્યા લાગવા તમે સાતો ઘેર પી ના પી પીના બાઈક માં લઈ જા ના એટલે બાઈક તો લઈ જવાના હોમો ના બાઈક માં ના અમે લઈ જજો તમારે હોમો લઈ જવાનો અરે ભંગારો તો નવ બાઈક તો મિલ્યું આવું તો મિલ્યું સારું તો અમારા ગોડાઉનમાં પડી એ ગાઢો આવે હેડો ઓટો મારા અમે જોયું તું હેડો કેવું હા તો પેડા બેડે ખવડાવીને બાઈક લાવી ન આવતી પેડા ખાવા માટે વહેલા ઉઠવું પડે તમે 10 વાગે ઉઠો તો એટલી કરા તો 7 વાગે મુહૂર્ત કરી દીધું તું તો કે 7 વાગે મુહૂર્ત કરી દીધું હું 6 વાગે ઉઠ્યો તો એવું વાહ હું 10 વાગે ઉઠ્યો થાય જઈએ પછી બીજાના પેડો હેડતા થઈ જો નહીં લઈ જવા જઈએ તા એટલે આ ભાઈબંધીની શરમ ના હે કોઈ લઈ જા એ ઓમાય ઓમાય ભાઈરો ગોડા હું દીખીને જતા રહો ઘડી ભાઈ ઉભા ના રહ્યા ભાઈબંધી હું તો મજાક કરતો હતો તે હેડો નવ બાઈક હા નવ બાઈક હેડો હા નહીં જોયું લે. નહીં જોયું અમે બસ કાર્તિકમાં એના પૈસેથી તમે કર્યા હો ને આખી જિંદગી એના પૈસેથી જલસા કર્યા વાહ. ઘર તો જોવું પડે કે ના લે ખાલી પૈસા હું જ જોયું બાઈક તો આવે મારું બાઈક તો હું લઈને તેઓ કઈ ના જો હજી આપણે આવે જૂનું ભરોડા લઈને ના આવવાના કહો વાહ વારું ચાલો જો લેવા જો આને કે ગોડાઉનમાં લેવા જવું શું ચોક ગોડાઉન હ ખબર નહીં આયો ખરા લે આ તો નવું બાઈક લે નવ બાઈક હું શું કહું નવું તો લાવ્યો હું તો પેલા તમારે બે ત્રણ સાફ કરવું પડશે કે સાફ કરીને કાલનું ત્યાં ગોકલો સાફ કરવા વાળો જ લે છે સાફ સાફ કરી કર તું પહેલા તું સાફ કરે બે ત્રણ વારા હા, પછી નહીં તો નહીં સાફ કરો જવાનું નહીં મફતમાં તમારે જો બેહવું હોય ને તો સાફ તો કરો આ રહી હોય તો બધી સાફ કર બસ લે બસ હવે થઈ ગયું લે લાલતા બાઈક હા હેરો આપણે આવજો હેડો તો લેવો ચલાવો એ બેજેટ તે ખબર નહીં પડી ગયો મફતમાં હઉ. જા 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 એટલે આ સેલ લાગતો નહીં બે જણા ધક્કો મારવો પડશે થોડો મારો ઘડી ઉતરો ફટાફટ એ મફતી પકડી દેજો પા પકડી દેશ ગોળિયામણું કરવા જવાનું વાહ એવો તો ખબર નહીં પડી ગયો જા રે. અરે એ નહીં લે વૈસા હોય કોઈ છે લે? વૈસા હોય ઉતરો તમને તો ખબર ના હોય તમે તો પેલા ડૂબુના પૈસા ખાલી બે જણા ફર્યા જ છો આપણે તો મેં પડી ગયો ને આવા ભાઈબંધો ને તો બધું મફતમાં મેં પડી ગયો ને ગુની ગલ લાગે હા એટલે આ ડૂબુનું ઘર છે ડૂબુ ચો છે રહ્યો એ જ લાગે ને એ આવાજ. આવાજ હા કોકા કેવો હા ઘટુ કેવો તા કાકા હારું હોય ને અલ્યા ઊંઝામાં કાકો લે હું થયું તું તે અલ્યા મહેમાન કેમ છે ડુગુ કોણ આવ્યો? આમાં ભાઈ બંધુ કાકા કેવો હા કાકા આવો તાર ભાઈ બધો આય? વાહ એરા કે તાર કાટેકમાં આપું મૂકું ના માં કાકો મોદે એટલે હું ના આવી ગયું આમાં ચાલે ડુગુ, હા કાકા એટલે મારાથી તો બોલાતું નહીં પણ આ તારા ભાઈબંધો માટે પણ ખાટલો થાય. એ તો ભૂલી ગયો તો કાકા હું એ કોકા અમુક આવતો રહો હા આગળ આ પંખો ચાલુ કર. જાના યાર શિયાળો ના ના પંખો ચાલુ નહીં કરો લે લોકો અરે આમાં કાકા મેલરિયા થઈ ગયું એટલે પેલો રિપોર્ટ પડ્યો હાલ. જો વિપર બતાવું પડે ભલા આઈ હું વાંધો. આ રિપોર્ટ ઘટાવ્યો આ. ઓહો, ભજીયા ખાઈ છે અહીં જલેબી ને ગોટા ને ખમણ ને એવો રિપોર્ટ છે આમાં. લે ભજીયા તો મારો શું કરું, મારા ભજીયા બહુ ભાવે. લે 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 તને તો ગુજરાતી વાંચતા આવડે તો બોલી લે લે આ તો લાગે હારું હારું અને આઈસ્ક્રીમ ખાધી હન પેલા કોણ ખાધા ઈન આ શિયાળો પછી આવું બધું ખોવાય ભાઈ મોલે આપે અલ્યા ખવડાવવું પડે ઈવન શું ખવડાવવું પડે શાક નો રોટલો નહીં ખાતા એ રહ્યા એ તો ખાલી બોન કરી નકર તો ના શાક રોટલા બધા ખોય એ ડોગુ, હા કાકા આ તાર ભાઈબંધો ભણેલા હે કે અભણ? એ તો કાકા જેવું ખબર અમે એકદમ બહાર જતા આ તો રિપોર્ટ વાંચે કે ભાઈ શું વાંચે? અમે એકદમ બહાર જતા કાકા શિવપુરની બસમાં બેહાન હતું અમે આવતા હતા અમદાવાદ થી હવે એકન તો બસ સ્ટેશન હોય ને શિવપુર વાળી બસમાં બેહાન તો બીજી બસમાં બેહાન આવા બોગા ભાઈબંધો તો અલે લા રિપોર્ટ લાવો લે તમને બે ને એક ગુજરાતી કે હિન્દી વસ્તુ નહીં આવડતું
મને કોઈ ખબર નહીં પડતી મો તારે રિપોર્ટમાં ખાવા નહીં પડતી હોવા ખોટું અમને કહેવાય કે મેલેરિયા થી આવી એટલે મેં ડોક્ટરે કીધું તું એટલે હું તો કહું એવું હા તને આવડતું એવું રિપોર્ટ એટલે આ તારા કાકા શરીર પહેલા પતલું હતું ને હોવા હવે તો ફૂલી ગયું ભૂલી ગયું તો આજ તો હું ખમણ ખવડાવું એમ તો લે ડોગો એ ડોગો એટલે આ સમોસા ખવડાયા હતા સમોસા ખવડાયા હતા ને હમણાં એટલે પોલિયો થઈ ગયો એમ આ બધું ફૂલી ગયું શરીર એ ડોગો હા કાકા લે આડા તારા ભાઈ બનો કે મારા દશમન કાકા એટલે હમાદા લેવા આયા લે હમા તો પણ આ તો શું કે તા કાકો હવે મરી જાય એવો થઈ ગયો હો. આપણે કાર્તિકમાં જવાનું નળા આ ગાર્ડનમાં જાઓ ને તો ભેગા ભેગા ફૂલ ફૂલ તેરવા પડશે આપણે એવું લાગે ભલે એવું ના કહેવાય લે તમને આ જો તો ખરા તું લે ડોગો એમાં કાકો લે આમ આ તું જે પગે લખવા મારી ગયો છો પગ ઓમ નોમ રે એ ડોગો કાકા લે મારા ઓળછા આ તો મારા જીવતે ફૂલ તેવડવાનું કે એ તો કાકા ખોટું ના લાગે ને મગજ નહીં ગયો થોડો આ જો રિપોર્ટ કેવા માંગે છે જ્યાં આ જો આટલે પગ ભાગી ગયેલો ભાઈ વગી જ નહીં થાય કદી. પાછી ઉઠજે ઉઠ લે લે ફોટો લાય લે આ ફોટો તું ફોટો અરે, લાય આવાજનો કાકો વિભળે હેડો. જઈએ લે અલે એ ડુગુ તારા આવું છે હેડ કાચકમાં તારા કાકાને વાદી રે કાચક તો માં રે હેડ હાલે માં કાકા મેલી ના આવું લે જોજે અરે, તકલીફ કાકા તો મરવા દે કે મરી જાય. કાકા, હેડ કાલ્યા. આ ભેગા વગર ફૂલ તેરવા કરે આપણે મેડમ આ તારા ભાઈ બનો તને ભિખારી કર્યો આ પૈસા તું વાપરી ના છે આવા લુખો વાદે લા, જો પૈસા આવા પડે તો. પૈસા પૈસા રાખી તો કાર્તિકમાં જઈએ પૈસા તો થોડા આલકી લે ફોટો લા તું કાકા પણ ભાઈ બંધ ના મારાય લે ભાઈ બનો પણ તારા કાકા જીવતે જે મારી તારા નાખ્યા કાકા દેવા દે 500 રૂપિયા ચાલ અમે 3 જણા તો ફરી આવીએ અરે, આ કાચકમાં. નાખી તો કોઈ નહીં કાકા એ 500 રૂપિયા લે આ લુખો ના આલા પૈસા જીવતે જે તારા કાકા જો મોહણી એમ ગાલતા હોય તો ભાઈ બનો ના કેવો હોય અલ્યા ભાઈ બંધ હાથથી તોડી નાખો તમારા અંગાત નહીં આબુ કાકા બસ તમારા નહીં આપું? તમારી સેવા જો કરું. મેલો કાકા આજથી તમારે ફૂલ સેવા કરવી જોઈએ તમે જે ખાવું હોય એ મને કહી દેવાનું હું લેતા આવ્યો બજારમાં જઈ લે ડુગલા હા કાકા ભાઈ બંધો રાખવા તો હારા રાખવા આવા લુખા ના રાખવા ના કાકા આવા આવા જ હવે ક્યાં ભાઈ બંધ બનાવે છે ખબર હો? દુઃખમાં એમ આવી જાય ફટકરતા પૈસા આલી આ તારા કાકાને જીવતે જે મોહણી એમ ગાલતા હતા ફૂલ તેવાનો આવા ભાઈ બંધો તને છેતરી જશે ના કાકા હવે ના કરું તમારી સેવા ફૂલ કર્યો હવે બજારમાં તમે નાસ્તો બધો લાવો તો હું લેતા આવું જઈ જો એ તળેલું તો ના પાડ્યું પણ હવે તો આપણે ઘરનું ખાવાનું હોય તો સબ્જી લેતા આવું સબ્જી તો બનાવીએ ને તું કોણ હાવજ હા હું હાવજ છું હવે તમે સેવા ફૂલ એકદમ એટલે હાવજ જેવા ભાઈ બંધો રાખજે ના હાવજ જેવા જ રાખ્યો હવે તો આવા અડધી રાતે દોડીને આવી એવા